રામ રામ ડાયરાને અત્યારે આપણે જઈએ છીએ વોટર પાર્કમાં. જોની ચોટીલામાં જોની નામનો એક વોટર પાર્ક છે, તેમાં નવા જઈએ છીએ. તમારે હાઈવે ઉપર છીએ અત્યારે અમે. અમારે પગતા દોઢક કલાક જેવું લાગશે. તો ચાલો વોટર પાર્કમાં જઈને તે શૂટિંગ શરૂ કરશું. અત્યારે આપણે પહોંચી ગયા છીએ જોની વોટર પાર્કમાં. વોટર પાર્ક શું કહેવાય તે તો આપણને કંઈ ખબર નહીં. આપણે ઇન્ટરનેટમાં સર્ચ માર્યું પછી ખબર પડી કે આ વોટર પાર્ક છે. કંઈ નહીં ભાઈ, આમાં અવેડો કહેવાય. નીચે લાડી નાખી દીધી અને ઉપર સ્લેબ કરી નાખી એટલે થઈ ગયો અવેડો. ગદના ચડ્ડા પહેરો તો જો આપણને તો શરમ આવે. જો તો કઈ ચડ્ડા કેવા. અને તમને જો સામે બધી રાઈડો દેખાય તે આપણે એક્સપિરિમેન્ટ કરશું. ચાલો. પછી તો ભાઈ આપણે રિંગ બૂચ મારવાનો ઈરાદો હતો, પણ આજુબાજુ બધા જોતા હતા એટલે આપણે મૂકી દીધી રિંગ. પૈસા દીધા છે આપણે. પછી તો ભાઈ તમને આ ભૂંગરાવાળી રેત દેખાય, ડુંગળી વાળી, તેમાં આપણે ચડી ગયા છીએ. હવે આપણે ક્યારે ઉતરીએ કંઈ નક્કી નહીં. જો પણ આપણે હલવાઈ પણ ગયા હોય અંદર, કાંઈ નક્કી ન કહેવાય. આ ટીંકોય નીકળ્યો, હવે આપણે પણ નીકળશું. એ નીકળી ગયા. હાલો, હાઈસ બચી ગયો. નકર ગદના આ રાતનું કોઈ નક્કી ન કહે. આપણે અધવચ્ચે રોકી દીધા હોય તો ક્યાં થયું. આ બધી રાઈડો દેખાય તેની સામે તે આપણો પ્રિય હતો વેપુલ. પછી તો ભાઈ વારો આવ્યો વેપુલ. આમ તો કેવા બોલતા ઇંગ્લિશમાં વેપુલમાં કાંઈ નહીં. આમાં દરિયા જેવી તો ફિલિંગ આવે અને આમાં બહુ ઊંડું ન જવાય, નકર ગોતાય ન જવાય. એમ તો પછી તમને કેટલા ઘણા બચાવવા તો પછી હું છે વેપુલનું નામ બહુ. તો ચાલો આખા દિવસમાં શું કરવું છે જવાબ તમને બધાને દેખાડી દઉં. મારા વિડીયો તમને બધાને જોવાની મજા આવતી હોય તો લાઈક કરો, શેર કરો, જો કમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ. તો હાલો આખા દિવસ શું થયું તે આપણે જોઈએ. બસ આજના વિડીયોમાં આટલું જ. તે મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધાને રામે રામ.